નમસ્કાર, જય હિન્દ, જય ભારત મિત્રો. આજે આપણે જાણીશું પંપની પરિભાષા તેમજ ફાયર વિભાગમાં કેટલા પ્રકારના પંપનો મુખ્યત્વે ઉપયોગ થાય છે તે. તો સર્વપ્રથમ તો પંપની વ્યાખ્યા સમજીએ કે પંપ એટલે શું. તો પંપ એક મિકેનિકલ ઉપકરણ છે જે ડીઝલ એન્જિન અથવા તો ઇલેક્ટ્રિક ઉર્જા દ્વારા ચાલે છે, જેનો ઉપયોગ કોઈ પણ લિક્વિડ પદાર્થને એક સ્થળેથી બીજા સ્થળે દબાણપૂર્વક લઈ જવા માટે થાય છે, જેને પંપ કહેવાય છે. ફાયર વિભાગમાં મુખ્યત્વે 3 પ્રકારના પંપોનો ઉપયોગ થાય છે. એક છે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ, જેટ ઇન્જેક્ટર પંપ, અને આ છે સેન્ટ્રીફ્યુગલ પંપ. તો આવો જાણીએ આ પંપના મુખ્ય ભાગો વિશે. આ છે વોટર બાઉઝર 20 KL. આની અંદર સેન્ટ્રીફ્યુગલ પંપ લાગેલો છે. આના મુખ્ય ભાગો વિશે જાણીશું. તો આ જે પંપની બોડી દેખાય છે તેને પંપ કેસિન કહેવાય છે, જેની પાછળના ભાગમાં જ્યાં જોઈન્ટ લાગે છે ત્યાં એક ઓઇલ ચેમ્બર આવે છે. આ પંપની અંદર નોર્મલી 90 નંબર ઓઇલ, જે ગેરમાં આપણે ઓઇલ નાખીએ છીએ તે જ ઓઇલ આની અંદર આવે છે. પીટીઓમાંથી જે જોઈન્ટ લાઇનનું કનેક્શન કરીને પાછળ જે પોર્શનમાં લાગે છે, જેની અંદર પંપની અંદર રોટેટિંગ શાફ્ટ લાગેલો હોય છે, જેના પર ઇમ્પેલર લાગેલું હોય છે અને ઇમ્પેલર ઉપર વેન્સ અને બ્લેડ લાગેલી હોય છે. તેમજ રોટેટિંગ શાફ્ટની જોડે રિડાયલ બેરિંગ લાગેલી હોય છે. જે પોર્શન છે આને ઇનર ફ્લો કહેવાય છે, અને આ જે પોર્શન છે જે બહાર જાય છે જેને આઉટર ફ્લો કહેવાય છે. આ વોટર ટેન્ક છે. વોટર ટેન્કમાંથી કનેક્શન આપીને પાછળના ભાગમાં પંપ જોડે કનેક્શન હોય છે, જેમાં પંપ તેમજ વોટર ટેન્ક વચ્ચે એક વાલ્વ મૂકવામાં આવે છે, જેને આપણે મેઇન વાલ્વ કહીએ છીએ. મોટા ભાગે જૂના જે વ્હીકલો આવતા હતા એની અંદર બટરફ્લાય વાલ્વ આવતા હતા. આની અંદર ઓટોમેટિક શટ ઓફ વાલ્વ આપેલો છે, જે અહીંયા સ્વિચથી ઓપરેટ થાય છે. આ મેઇન વાલ્વ ઓપન થયો, આ બટનને પુશ કરવાથી મેઇન વાલ્વ ઓફ થાય છે. હવે જ્યારે આ વાહનને પીટીઓમાં નાખીએ ત્યારે પંપની અંદર પાણી લેવા માટે મેઇન વાલ્વ ચાલુ કરવો જરૂરી છે. જો મેઇન વાલ્વ બંધ હશે તો વાહનમાં પંપને કોઈ પણ જગ્યાએ પાણી મળશે નહીં. નહીં ડિલિવરીમાં મળે, નહીં હોજમાં મળે, કે નહીં મોનિટરમાં મળે. ફાયર ફાઇટિંગ કરવા માટે મેઇન વાલ્વ ચાલુ કરવો જરૂરી છે. આ છે બ્લેન્ક કેપ. જ્યારે પણ આપણે ફાયર ફાઇટિંગ કરતી વખતે ગાડીની વોટર ટેન્ક ખલાસ થઈ જાય કે પાણી પૂરું થઈ જાય, ત્યારબાદ આપણે કોઈ પણ નજીકના નદી, તળાવ, સરોવર કે કુવા